સ્વાગત છે દોસ્તો ઇન્ડિયન પોટરી ચેનલમાં। દોસ્તો ઘણીવાર ચીકણી મિટ્ટી કાઠી ન હોવાના કારણે અમે નીચે અને જમીન પર રાખી અને કાઠી કરી અને પછી એના માટીના વાસણો બનાવીએ છીએ। તો દોસ્તો એ કેવી રીતે માટીને કઠણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો। સૌથી પહેલાં જમીન ઉપર થોડી રાખ નાખવામાં આવે છે, કારણ કે જે માટી આપણે અહીંયા મૂકવાના છીએ, જે પછાડવાના છીએ, એ માટી જમીન ઉપર ચોંટી ન જાય। અને સવારે વહેલું તમે પાછળ મશીન પણ જોઈ રહ્યા છો, એ મશીનમાં આપણે માટી નીકાળવાની પણ છે। જે માટી જમીન પર ચોંટી ન જાય એના કારણે આપણે રાખ નીચે નાખી રહ્યા છીએ। ચલો હું તમને એ ચીકણી માટી પણ બતાવી દઉં, જેના આપણે સવારે માટીના વાસણ બનાવવાના છે અને અત્યારે કઠણ થવા અહીંયા મૂકી રહ્યા છીએ। તો દોસ્તો આ રહી એ ચીકણી માટી, હું તમને નજીકથી બતાવું। હજુ અત્યારે આ એક પ્લાસ્ટિકનું જે મેણિયું આવે એની અંદર વીટેલું હોય છે, કારણ કે સુકાઈ ન જાય એના કારણે અહીંયા રાખવામાં આવે છે। અહીંયા તમે 2 થી 3 મહિના માટીનો સંગ્રહ પણ કરી શકીએ છીએ। આ જુઓ, આ છે ચીકણી માટી। આ દોસ્તો પહેલાં અમે એકદમ નરમ ભેગી કરીએ, કારણ કે જેમ માટીના વાસણ બનાવવાની જરૂરત પડે એ રીતે અમે આ માટીને કઠણ કરતા જઈએ અને માટીના વાસણ બનાવતા જઈએ છીએ। તો આ રીતે દોસ્તો અહીંયા માટીને પછાડવામાં આવે છે। જુઓ, આ કેટલા કલાકમાં માટી કઠણ થઈ જશે? અત્યારે પછાડશું તો અમે આખી રાત આને આવી રીતે મૂકી રાખવી પડશે અને સવારે અમે 4 વાગે ઉઠીએ છીએ। તો 4 વાગે ઉઠીને અમારે જે તમને મશીન દેખાય છે એની અંદર અમારે આના પિંડા બનાવીને કાઢવાના હોય છે। એટલે આ માટી એકદમ મશીનમાં તૈયાર થઈ જશે? હા, તૈયાર થઈ જશે। અને પછી તમે એ માટીના ચાકડા પર વાસણ બનાવો છો? હા, એ માટીના અમે ચાકડા પર વાસણ બનાવીએ। અને આ માટી તમે આખી રાત પડી જ રાખશો એટલે કઠણ એકદમ થઈ જશે? હા, અત્યારે થોડી નરમ છે એટલે મતલબમાં એના વાસણ નહીં બને, એટલે અમે એક આખી રાત પાડી રાખશું એટલે સવારે એના બરાબરની કટન થઈ જશે। તો એને મશીનની અંદર અમે કાઢી નાખશું। મશીનમાં કાઢ્યા પછી વાસણ નાના મોટા બનાવો છો? હા। અને એ વાસણ જે બનાવો છે તમે કઈ કઈ આઈટમમાં બનાવો છો જરા જણાવજો। જે વાસણ અમે બનાવે છે એમાં ગુલ્લક હોય છે, કુલડી હોય છે, પછી તપેલી જે આવે છે દહીં જમાવા માટે હોય છે, પછી જે આંડી આવે છે જે તપેલીથી અલગ ઘાટમાં આવે છે એ બનાવીએ છીએ। ઘણી બધી આઈટમ બનાવીએ છીએ। અને અમુક કોડિયા બધું બનાવીએ છીએ। શાકભાજી માટેની મોટી તપેલી પણ આવે, પણ બનાવો છો તમે? હા, એ પણ અમે બનાવીએ છીએ। અમે 3-4 સાઈઝ બનાવીએ છીએ। અને તમે આવતા વિડીયોમાં અમારા દોસ્તોને જોધપુરી જે ધૂપ કહેવાય એ બનાવીને જરૂર બતાવજો। હા, ઓકે। ચલો દોસ્તો, તો જોઈ લો, આ માટી છે। તમે જોયું વિડીયોમાં, અત્યારે જણાવ્યું, તમે સાંભળ્યું હશે કે અનેક પ્રકારના જે માટીના વાસણો હોય છે દોસ્તો માટીમાંથી બનાવવામાં આવે છે। જેમ કે તપેલી તમે સાંભળી, જે ગલ્લો છોકરાઓ માટેનો બેંક કહેવાય છે, એ પણ આ જ માટીમાંથી બનાવવામાં આવે છે અને આ મશીનમાં માટી તૈયાર કરવામાં આવે છે। તો અત્યારે તમારી પાસે માલમાં શું સ્ટોક હાજર છે માટીના વાસણોમાં? અત્યારે અમારી પાસે ગલ્લા છે, નાની કુલડી છે, પછી જે ખીર પીવા માટે કટોરા આવે એ પણ હાજર છે અત્યારે। તો તમે ભઠ્ઠી તમને પાકો માલ અમે બતાવી દઈએ। ઓકે, ચલો દોસ્તો, હું તમને ભઠ્ઠીની તરફ લઈ જાઉં છું અને જે પાકો માટીના વાસણ કે જે પકવેલા એ હું તમને બતાવી દઉં। તો સૌથી પહેલાં દોસ્તો તમે આ જોઈ શકો છો ગલ્લા, કેટલા સરસ મજાના છે અને એ કેવી રીતે મૂકેલા છે જુઓ તમે, એની ખૂબસૂરતી જુઓ, એનો કલર જુઓ દોસ્તો। આ છે આધુનિક માટીકલા દોસ્તો, અને માટીકલા એક પ્રાચીન સંસ્કૃતિ છે। આ ઘણા જૂના વખતથી આ સંસ્કૃતિ છે દોસ્તો। અને માટીના વાસણો પહેલાં જમાનામાં બહુ ઉપયોગ થતો હતો, અને એના પછી હું તમને બીજા પણ ઘણા બધા બતાવવાનો છું વાસણો માટીના। અહીંયા પણ તમે જુઓ દોસ્તો, અહીંયા કુલડી છે, અને અહીંયા એનાથી પણ મોટી સાઇઝના જે લોટા કહે છે લંબુ કાટના, જે તમે ચણા શેકવા માટે બજારમાં જોયા હશે, જે ચણા અને સિંગ લાવતા હશો દોસ્તો। આ જુઓ, આ નીચેથી ઘડેલું આવે છે, એકદમ અંદરથી એકદમ ફિનિશન બંધ। અને એના પછી સામે પણ કુલડીઓ છે। એના પછી હું તમને જે માટીના વાટકા હોય છે દોસ્તો એ પણ બતાવું। આ જુઓ કુલડીઓ, નાની મોટી સાઇઝ હરેક પ્રકારની આઈટમ દોસ્તો અહીંયા મળી જાય છે તમને। અને સૌથી મહત્ત્વનું દોસ્તો, જે આપણે પંખીનો માળો કહીએ છીએ, આ જુઓ પંખીના માળા બનાવેલા છે। આ જો અહીંયાથી પંખી જે ચકલી હોય છે અંદર જાય છે, અને જે હોલ પાડેલા છે હવા માટે છે। અને ઉપર જે તમે હોલ જોઈ રહ્યા છો, અહીંયા હું તમને બતાવું, આ દોસ્તો હોલ જે તમે જોઈ રહ્યા છો ત્યાં વાયર અથવા દોરડો નાખીને એ આ પંખીનો માળો બાંધવામાં આવે છે। અને એના પછી વાત કરીએ દોસ્તો તપેલીની, જેની અંદર શાક પણ આપણે બનાવી શકીએ છીએ અને દહીં પણ જમાવી શકીએ છીએ। આ જુઓ, આ એકદમ કડેલી અંદરથી તમે ફિનિશન પણ એનું જોઈ શકો છો, કલર બધું જ એકદમ રેડી છે દોસ્તો। અને આ નાની દોસ્તો તપેલી હોય છે એ સ્પેશિયલ દહીં છે અથવા કોઈ ભાત છે એમ બનાવ્યા પછી આમાં કાઢીને આપવાની મજા જ કંઈક અલગ છે દોસ્તો। એના પછી દોસ્તો હું તમને માટીના વાટકા પણ બતાવી દઉં। આ જુઓ દોસ્તો, આ છે માટીના વાટકા। આનો ઉપયોગ દોસ્તો મોટી મોટી હોટલોમાં ખીર પીવા માટે પણ કરી શકાય છે। આ જુઓ। તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અમને। અને
ઇન્ડિયન પોટરીમાં સૌથી પહેલાં જે કોમેન્ટ કરશે એની કોમેન્ટ અમે પિન પણ કરીશું અને એને કોમેન્ટનો રિપ્લાય પણ આપીશું. ચલો દોસ્તો, તો મળીએ નવા વિડીયોમાં. અને તમે કોઈ જો માટીના વિશે કોઈ વિડીયો તમે જોવા માગતા હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. ચલો મળીએ દોસ્તો બીજા વિડીયોમાં.